વડોદરા શહેરમાં એક બાદ એક બાપાની આગમન યાત્રાઓ નીકળી રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ ખાતેથી પણ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિઘ્નહર્તા યુવક મંડળના બાપા જેમની આગમન યાત્રા નીકળી હોય મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તો આ આગમન યાત્રામાં જોડાયા હતા। આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ ખાતેથી આગમન યાત્રા શરૂ થઈ અને તે પૂરી કરવામાં આવી ગુજરાત હાઉસિંગ બોર્ડ વૈકુંઠ ફ્લેટ ખાતે અને આખી જ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ઉત્સાહભેર જ્યારે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, એક બાદ એક શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે, ત્યારે વિઘ્નહર્તા યુવક મંડળના બાપાની આગમન યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આપણું કાર્યાલય ખાતેથી આગમન યાત્રાની શરૂઆત થઈ હોય ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા આ આગમન યાત્રાને બાપાની આરતી કર્યા બાદ પ્રસ્થાન કરાવવામાં આવી। ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર આવ્યો છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે અમારું વૈકુંઠ હાઉસિંગ બોર્ડ છે। વૈકુંઠ હાઉસિંગ બોર્ડના દરેક છોકરાઓ દ્વારા આજે ગણપતિનું છે ઝાંસી રાણી સર્કલથી થઈને આ ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ જઈ રહ્યા છે। છોકરાઓ લેઝીમ સાથે છોકરીઓ જે દીકરીઓ છે લેઝીમ સાથે સાથે તલવારબાજી સાથે આજે છોકરીઓ પણ આ ગણપતિ ઉત્સવની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાગ રહી રહ્યા છે। ત્યારે વૈકુંઠ યુવક મંડળને ખાસ કરીને સમગ્ર ટીમને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ક્ષમતા હાઉસિંગ બોર્ડ છે અને પાછળ આવ્યું આ વૈકુંઠ હાઉસિંગ બોર્ડ છે। ફરી એકવાર ગણેશ યુવક મંડળને સર્વ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। નજીક આવી રહ્યો છે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ જ્યારે બાપાનું આગમન થઈ રહ્યું હોય એવું જ અમારા વિસ્તારની અંદર જે વિઘ્નહર્તા યુવક મંડળ છે, જે વૈકુંઠ ફ્લેટ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું છે, તેમનું આગમન આજના દિવસે કરવામાં આવ્યું છે બાપાનું। અને વાજતે ગાજતે બાપાનું આગમન કરીને અમારા તમામ જે યુવક મંડળના યુવાનો છે, માતાઓ છે અને વડીલો છે, તમામ લોકો એકત્ર થઈને આજના દિવસે બાપાનું વાજતે ગાજતે આગમન કરી રહ્યા છે। ત્યારે વિઘ્નહર્તા યુવક મંડળના તમામ યુવાનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સૌને જય ગણેશ। અમે છેલ્લા 2 વર્ષથી બાપાનું આગમન કરીએ છીએ। શ્રી વિઘ્નહર્તા યુવક મંડળના તમામ વયના ઉંમરના બાળકો, વયસ્કો, બહેનો તમામનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને આ પર્વે સૌ એકત્રિત રહીને આપણા ધાર્મિક ઉત્સવો મનાવીએ એવી સૌને અમે પ્રાર્થના કરીએ છીએ। આગામી 27 તારીખથી 2 તારીખ સુધીમાં 7 દિવસના ગણેશ સ્થાપનાનું અમારું આયોજન કરેલ છે।